ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટે તેમને શરતી જામીન આપ્યા છે। જો કે જામીનની આ શરત છે કે તેઓ ડેડિયાપાડા અને નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં કરી શકે। ડેડિયાપાડાના પ્રાંત ઓફિસ ખાતે થયેલી આ મારામારીની ફરિયાદમાં હત્યાના પ્રયાસના આરોપ હેઠળ તેઓ જુલાઈથી વડોદરા સેન્ટ્રલ જેલમાં છેલ્લા 2 મહિનાથી બંધ હતા। તેમની વિરુદ્ધ 18થી વધુ કેસ નોંધાયેલા છે। એડીવીટી બેઠકમાં મારામારીની ફરિયાદ બાદ હાઈકોર્ટે ચૈતર વસાવાને હાલમાં જામીન આપ્યા છે, શરતી જામીન આપ્યા છે। ડેડિયાપાડામાં પ્રવેશ ન કરવાની શરતે આખરે તેમને જામીન મળ્યા છે। તો ચૈતર વસાવા પોતાના મત વિસ્તારમાં પ્રવેશ નહીં કરી શકે તે શરત અને આધારે તેમને જામીન મળ્યા છે। સંવાદદાતા ધવલ જોડાયા છે। ધવલ, શરતી જામીન મળ્યા છે, શું જાણકારી? ચોક્કસથી હિના વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટ તરફથી જે રાહત છે તે મળી છે। એટલે ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાના જે શરતી જામીન છે તે મંજૂર કર્યા છે। 1 વર્ષ સુધી ડેડિયાપાડામાં પ્રવેશ ન કરવાની શરતે છે તે જામીન આપવામાં આવે છે। એટલે કે ધારાસભ્ય ચૈતર વસાવા છે તે પોતાના મત વિસ્તારમાં છે તે નહીં જઈ શકે। એટીવીટી બેઠકમાં મારામારીની જે ફરિયાદ છે તે નોંધાઈ હતી, તેની અંદર ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ જોવા મળતા હતા। તેમને ચાર્જશીટ પહેલા પણ જે જામીન અરજી છે તે મૂકવામાં આવી હતી, પરંતુ ચાર્જશીટ બાદ તેમને જે જામીન છે તે મંજૂર ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવે છે અને 1 વર્ષ સુધી જે ડેડિયાપાડા વિસ્તારમાં પ્રવેશ ન કરવાની શરતે જામીન આપવામાં આવ્યા છે। જી, આભાર।